જય સરદાર. આજે હું તમને થોડુંક સરદાર પટેલ વિશે કહેવા માંગીશ. જામનગરના મહારાજા દિગ્વિજયસિંહના નાના રજવાડા પર તેમનો ખૂબ જ પ્રભાવ હતો. તેઓ આ રજવાડાના સંગઠનના પ્રમુખ હતા. જામ સાહેબ બ્રિટિશ ઇન્ડિયન આર્મીના ઓફિસર પર રહી ચૂક્યા હતા. સરદાર પટેલ સાથે તેમને બહુ ભળતું ન હતું, એ બધા જાણે. દેશી રજવાડાને ભારત સંઘ સાથે જોડવા માટે સરદાર પટેલ આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. આ કાર્યમાં જામ સાહેબનો સહયોગ મળવો ખૂબ જ જરૂરી. એમના સહયોગે કાઠિયાવાડને 222 જેટલા રજવાડાઓને એક કરીને ગાંધીજીને ભેટ તરીકે આપવા ખૂબ જ મુશ્કેલ હતા. જામ સાહેબ મોહમ્મદ અલીજીના સાથે કુણી લાગણીઓ ધરાવતા હતા અને તેમને ઘણી ઝીણાને મદદ પણ કરી હતી. એ સરદાર જાણતા હતા. જામ સાહેબ મોહમ્મદ અલી જીણાને મળવા પાકિસ્તાન જવાના હતા. એ વાતની જાણ સરદાર પટેલને થઈ. સરદાર પટેલ ભૂતકાળની ઘટનાઓ ભૂલીને જામ સાહેબને મળવાનું નક્કી કર્યું. તેમના ભાઈ મેજર જનરલ હિંમતસિંહને મધ્યસ્થી બનાવીને તેમને જમવા માટેનું જામ સાહેબને આમંત્રણ મોકલાવ્યું. જામ સાહેબના હિંમતસિંહના કહેવાથી જામ સાહેબ અને તેમના ધર્મપત્ની ગુલાબ કૌરબા બંને ત્યાં જમવા માટે આવ્યા. તેઓ વચ્ચે 1 કલાકની વાત થઈ. 1 કલાકમાં શું સમજાવ્યું, શું કહ્યું એ તો ભગવાન જ જાણે. પણ જ્યારે 1 કલાક બાદ બંને છૂટા પડ્યા ત્યારે તેઓ સરદારના મિત્ર બની ગયા હતા અને તેમને જામનગર રાજ્યને ભારત સંઘ સાથે જોડવાનું નક્કી પણ કર્યું. અને તેમને સરદાર પટેલ સાથે તેમને તન મન ધનથી સહયોગ આપ્યો. તેના માટે જો મિત્રો આપણે સાચા હશે તો આપણને પણ સરદાર પટેલની જેમ દુશ્મનમાંથી મિત્ર મળી શકે છે.